ગોપીઓએ શ્રી કૃષ્ણની પાસે કોઈ દિવસ સુખ કામની ઈચ્છા કરી નથી. ગોપીઓ ઉદ્ધવજી કૃષ્ણને સંદેશો મોકલ્યો છે, નાથ, મથુરામાં આનંદપૂર્વક બિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો કોઈ પરિશ્રમ ઉઠાવશો નહીં. અમે તમારા વિરહમાં અશ્રુ વહાશું, પણ અમારીથી દૂર મથુરામાં રહી તમે સુખ શાંતિથી રહેજો. ઉદ્ધવજી અમારા સ્વામીને કહેજો કે અમારા માટે સુખ છોડી મથુરા છોડીને અહીં ન આવે. રાજમહેલમાં મળવું હોય તો સાંભળ્યું નથી ગોપીઓની કૃષ્ણ ભક્તિ નિષ્કામ છે. દ્વારકાનાથ એક દિવસ બીમાર પડ્યા છે. કોઈએ સમાચાર આપ્યા કે નારદજી કૃષ્ણ પાસે જાય છે અને કહે છે કે કોઈ મને એમના પગની રજ આપે ને તો મારી માંદગી મટી જાય. ભગવાન રુક્ષ્મણી પાસે, રાણીઓ પાસે જાય છે અને બધાની પાસે યાતનાઓ કરે છે કે ભગવાનને તમારી ચરણની રજ આપો તો ભગવાન તમારા ચરણ રજથી સાજા થશે. બીજા ઘણા પાસે માગવા ગયા, પ્રભુએ ચરણ લેવાય પણ માથે ચડાવાય, પણ આપણી ચરણ થોડીક પ્રભાને માથે ચડાવાય. આપણે નરકમાં નથી જવું. છેવટે નારદજીને કહેવામાં આવ્યું, નારદજી તમે વ્રજમાં જાઓ, ગોપીઓ પાસે ચરણ રજની કામના કરજો, મારું દુઃખ દૂર નહીં થાય, યાચના કરજો. નારદજી પોતાના ચરણ રજ આપી શક્યા હોત, પરંતુ એમણે ન આપી. એક વ્રજમાં ગોપીઓ પાસે ગયા. ગોપીઓ સાંભળતા આંખમાં આંસુ ભરાયા. અરે રે, અમારા કૃષ્ણ બીમાર પડી ગયા છે. નારદજી, આ લ્યો અમારી ચરણ રજ. અમે હજારો વર્ષ નરકની યાતના ભોગવશું, પણ અમારા ભગવાનની યાતના ન થાય. અમે યાતના ભોગવવા તૈયાર છીએ. અમારા કૃષ્ણને યાતના ન પડવી જોઈએ. અમે હજારો વર્ષ નરક ભોગવશું. ગોપીઓએ પોતાની ચરણ રજ લઈ નારદજીને આપી છે. નારદજી પાસે, ભગવાન પાસે આવ્યા છે. કૃષ્ણની પ્રિય પાત્ર સમજનારી પટરાણીઓનો પણ અહમ ઓગળી ગયો છે. ભગવાન પાસે કદી કશું માગશો નહીં. સે ઓછો થાય છે, ભક્તિ ભાવમાં ઓટ આવે છે. ભગવાન તો અંતર્યામી છે. તમે કોઈ દિવસ ભગવાન પાસે માગશો નહીં. તમારે ભગવાન પાસે માગશો ને તો ભક્તિમાં ઉણપ આવશે, ભક્તિમાં ન્યૂનતા આવશે. ભગવાન તો અંતર્યામી છે, સૌની દિલની વાત જાણે છે. ભગવાન ખબર છે કે મારે એને શું આપવાનું છે. ભગવાન બધું જાણે છે. સ્વામીનો ધર્મ છે. ભગવાનની ગોપીઓએ ભગવાનનો પોતાનો ધર્મ જાણ્યો છે. ભગવાનની પોતાની રજ ભગવાન માટે આપી છે. માગવાથી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સુદામા જ્યારે ભગવાન પાસે ગયા હતા પણ કશું માગ્યું નથી. ગરીબ હતા છતાં ભગવાન પાસે કંઈ માગ્યું નથી. ભગવાન તો ભક્તવત્સલ છે. ભક્તો પાસે માગીને તે ભગવાન છે. એવા ભક્ત મહાન કહેવાય. ખુદ ભગવાન ભક્ત પાસે માગવા આવે ત્યારે ભક્તિ મહાન છે. સબરી પાસે ભગવાને બોર માગીને ખાધા હતા. વિદુરજી પાસે ભાજી માગીને આરોગ્ય હતી. અને વિદુરજીને ઘેર જ્યારે ભગવાન ભક્તની અંદર પ્રેમ વેળ ભરી ગયા ને ત્યારે વિદુર પત્ની સુલભાએ ભગવાનને કેળાની છાલ ખાવા આપી હતી. ગલ ફેંકી દીધો. એવા ભક્તિમાં લીન બની ગયા હતા. આજે સુદામા અને ભગવાન પાસે કંઈ માંગ્યું નથી. ભગવાને છતાં ઘણું આપ્યું છે. કૃષ્ણ નટકટ છે. ભક્તો સર્વના છે, પણ ભક્તો મારા તો હું મારા ભક્તોની કસોટી જરૂર કરું છું, પણ આપવા બેસું છું ને ત્યારે પાછું વળીને હું જોતો નથી. સુદામા પાસે નિષ્કામ ભક્તિ હતી. ગોપીઓ પાસે પ્રેમ લક્ષણા ભક્તિ હતી. એના પાસેથી એકડો ભોગતા શીખજો.